ગરમા ગરમ ચા અને એની સાથે જો હોય સુરતી માખણિયા બિસ્કિટ તો મજા પડી જાય. અને હું એવું કહું કે આ બિસ્કિટ ઘરે બનાવેલા છે તો કદાચ તમને સાચું નહીં લાગે. તમે પણ એકદમ સરસ એવા માખણિયા બિસ્કિટ ઘરે તૈયાર કરી શકો છો અને એ પણ તમારી પાસે ઓવન કે ઓટીજી ના હોય ને તો પણ. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સુરતી માખણિયા બિસ્કિટ ઘરે તૈયાર કરવા માટે તમારે આ રીતે જે કપ આવે છે ને મેઝરિંગ એ લઈ લેવાનો છે. તો એક કપ ભરીને અહીંયા આગળ મેં મેદો લીધો છે અને એક કપ ભરીને આપણે અહીંયા ઘઉંનો લોટ લેવાનો છે. તમે આખો ઘઉંનો લોટ પણ લઈ શકો છો, પણ આજે આપણે બહાર જેવું બનાવીએ છીએ તો મેં એ જ રીતનું મેઝરમેન્ટ લીધું છે. અને સાથે અહીંયા આગળ આપણે લેવાની છે 2 ટેબલ સ્પૂન સોજી. 1 ટીસ્પૂન આપણને જોઈશે બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન આપણને જોઈશે બેકિંગ સોડા. આ બધું જ મેઝરમેન્ટનું માપ મેં તમને નીચે આપેલું છે. આ રીતે બધી જ વસ્તુઓ લઈ લેવાની. મીઠું એની અંદર આપણે થોડું એડ કરીશું, તો અહીંયા આગળ મેં લગભગ હાફ ટીસ્પૂન મીઠું એડ કર્યું છે અને ચાળી લેવાનું છે. ચાળવાથી શું થશે કે બધી જ વસ્તુઓની અંદર એરિએશન થશે, એટલે કે હવા ભરાશે. તો આ જે સ્ટેપ છે ને ખાસ જરૂરી છે, ચાળી લેવાનું અગત્યનું છે. તો બધી જ વસ્તુઓને મેં ચાળી લીધી છે. કદાચ કોઈ એવો નાનો પાર્ટ રહી જાય તો એને સાઈડમાં કરી લેવાનો. હવે આ રીતનું એક મોટું વાસણ લેવાનું. મેં અત્યારે પરાત લીધી છે અને પોણો કપ મેં અહીંયા આગળ માખણ લીધું છે. આપણે ઘરે જે માખણ બનાવીએ ને એ જ છે. તમે બટર પણ લઈ શકો છો. જો બટર લો તો પછી તમારે જે આપણે અંદર મીઠું એડ કર્યું હતું એ નહીં કરવાનું. આ ઘરનું બનાવેલું માખણ છે. તો પોણો કપ મેં લીધું છે અને એની અંદર આપણે ઘરનું જ ઘી એડ કરવાનું છે. તો 2 ટેબલ સ્પૂન ભરીને મેં અહીંયા આગળ ઘી એડ કર્યું છે. હવે વિસ્કર લેવાનું અને એની મદદથી એને આપણે ફેટવાનું છે. તમારી પાસે જો ઇલેક્ટ્રોનિક બીટર હોય તો તમે એ પણ લઈ શકો. પણ આજે હું એવી રીત બતાવી રહી છું કે જે બધી જ વસ્તુઓ ઘરમાં બધાની પાસે અવેલેબલ ઇઝીલી હોય. આવું બીટર તો બધા પાસે હોય છે. ઇલેક્ટ્રોનિક ઘણીવાર ઘણાની પાસે ન પણ હોય. તો તમે હાથેથી પણ કરી શકો. આમાં થોડી મહેનત લાગે. ઇલેક્ટ્રોનિક બીટર હોય તો કામ થોડું આસાન થઈ જાય, ઝડપથી થઈ જાય. તો જો 5 થી 7 મિનિટ તમે ફેટશો ને તો આ રીતનું ટેક્સચર થઈ જશે. આ રીતનું એકદમ ક્રીમી અને ફ્લફી એનું ટેક્સચર થઈ જાય પછી એમાં આપણે 2 ટેબલ સ્પૂન દહીં ઉમેરવાનું છે. દહીંના કારણે જ એનું જે અંદરનું ટેક્સચર છે ને એ એકદમ સરસ આપણે જે બહારથી લાવીએ છીએ, તમે સુરતના જો માખણિયા બિસ્કિટ ખાધા હોય તો એના જેવું જ બનશે. તો દહીં આની અંદર એક મસ્ટ ઇન્ગ્રીડિયન્ટ છે કે જે ઉમેરવું જ પડે એમ, એના વગર ન ચાલે. દહીં સાથે બરાબર મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે જે બધી ડ્રાય વસ્તુઓ ભેગી કરીને રાખી છે ને એ ઉમેરી દેવાની. એટલે લોટ, સોડા ને બધું જે રાખ્યું છે ને એ એની અંદર ઉમેરવાનું. અને હવે બીજી વાત, જ્યારે આપણે એનો લોટ બાંધીએ ને તો એકદમ હલકા હાથે બાંધવાનું છે. સાથે અહીંયા આગળ મેં 1 ટેબલ સ્પૂન જીરું એડ કર્યું છે. તમે અહીંયા આગળ અજમો તમને ગમતો હોય તો જીરાની સાથે અજમો પણ ઉમેરી શકો. મેં ફક્ત જીરું એડ કર્યું છે. અને એકદમ હલકા હાથે આપણે લોટને ભેગો કરવાનો છે. લોટ બાંધવાનો ખરો, પણ એની પર બિલકુલ જ વજન નથી આપવાનું, પ્રેશર નથી આપવાનું. એકદમ હલકા હાથે આપણે એને ભેગો કરીએ ને એ રીતે કરવાનો છે. અને જરૂર લાગે તો આની અંદર આપણે થોડું દૂધ છાંટવાનું છે. તો લગભગ 2 થી 3 ચમચી જેટલું દૂધ અહીંયા આગળ જોઈશે. તો એકસાથે બધું એડ નહીં કરી દેવાનું, થોડું થોડું એની અંદર એડ કરવાનું જરૂર મુજબનું. તો અત્યારે મેં પહેલાં 1 ટેબલ સ્પૂન નાખ્યું છે. જરૂર લાગે તો આપણે પછી બીજું એડ કરીએ. તો મેં ટોટલ અહીંયા 2 ટેબલ સ્પૂન દૂધ એડ કર્યું હતું અને આ રીતનો આપણો લોટ અત્યારે તૈયાર થઈ ગયો છે. અને લોટ બંધાઈ જાય પછી એને લગભગ 15 થી 20 મિનિટ રાખવાનો છે. તમે જો અંદર એનું ટેક્સચર જોશો ને તો તમને આ રીતનું દેખાશે. આપણે જે રૂ પીંજે કેવું ટેક્સચર હોય બસ એના જેવું ટેક્સચર હશે. તો ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે રહેવા દઈએ. અને ત્યાં સુધી આપણે બિસ્કિટ, જો તમારી પાસે ઓટીજી કે ઓવન ના હોય ને તો કેવી રીતે તૈયાર કરાય ને એ હું તમને બતાડી દઉં. કારણ કે બધાની પાસે ઘરમાં નથી હોતું. તો આવી રીતે કોઈ પણ તમારી પાસે જૂનું પેન હોય ને, આ રીતનું નોનસ્ટિક પેન એ લઈ લેવાનું. એટલે કે જે તવો હોય ને એ લઈ લેવાનો અને એની અંદર આપણે મીઠું મૂકીશું. આ મીઠું મેં પહેલાં પણ ઉપયોગમાં લીધેલું છે એટલે આવું છે. એક સરખું આવું લેવલ કરી લેવાનું છે. હવે અપ્પમ પાત્ર તો લગભગ બધાની પાસે ઘરમાં હોય તો એ એની પર મૂકવાનું. અને ઓટીજી કે ઓવનમાં મૂકો તો ટ્રેમાં તમારે બેકિંગ પેપર મૂકી દેવાનો. હવે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે તો લોટ આપણે જોઈ લઈએ. એકવાર થોડો મસળી લેવાનો તમારે. અને ક્યારેક એવું થાય છે કે લોટ તમારો જો બહુ વધારે ડ્રાય લાગે તો થોડું દૂધ છાંટીને તમે એને સેટ કરી શકો. હવે એક સરખા બિસ્કિટ બને ને એના માટે આપણે કોઈ પણ નાનું ઢાંકણ જેવું લઈ લેવાનું. મારી પાસે આ મેઝરિંગ સ્પૂન છે તો મેં એ લીધી છે. તો એટલી સાઇઝના આપણે બનાવવાના. એટલે બધા જ જો એક સરખી સાઇઝના હોય ને તો બેક કરતી વખતે ખૂબ ઇઝી રહે. આ રીતનો એનો ગોળ ગોળો વાળી અને હથેળી પર તમારે એને થોડું શેપ કરી લેવાનો.
બધા જ બિસ્કિટ આવી રીતે તૈયાર કરી લેવાના છે. હવે ઓટીજીમાં જે મૂકવાના છે એને આપણે આ રીતે બેકિંગ પેપરની ઉપર થોડા છોટા છોટા મૂકી દઈશું અને બાકીના જે છે ને એ આપણે ગેસ ઉપર પણ મૂકીશું. તો ગેસ ઉપર આપણે જે તવો મૂકીને રાખ્યો હતો ને ગરમ, એને લગભગ 10 થી 15 મિનિટ મેં ગરમ કરવા માટે મૂકી રાખ્યો હતો તૈયાર કરીને. તો એની અંદર આપણે આ બિસ્કિટ મૂકી દેવાના છે. ડાયરેક્ટ ગેસ ઉપર નહીં મૂકવાના, નીચે મીઠું મૂકવાનું ને પછી મૂકવાના અને ઢાંકણ ઢાંકી દેવાનું, એકદમ સ્લો ફ્લેમ રાખવાનો. અને અત્યારે હું અહીંયા આગળ એને ઓટીજીમાં તૈયાર કરું છું. તો મેં અહીંયા આગળ 170 ડિગ્રી રાખ્યું છે અને લગભગ 15 થી 17 મિનિટમાં જ આપણા બિસ્કિટ બનીને તૈયાર થઈ જશે. દરેક ઓટીજીનું ટેમ્પરેચર અલગ અલગ હોય છે, એટલે તમે 160 થી લઈને 180 સુધીનું તમારા મુજબ એને રાખી શકો, સેટ કરી શકો. તો જો એકદમ સરસ આપણા બિસ્કિટ તૈયાર થઈ ગયા છે. બિસ્કિટ તૈયાર થઈ જાય એટલે આપણે એને આવી રીતના કુલિંગ રેક ઉપર, એટલે કે નીચે જ્યાં જાળીવાળી કોઈ પણ પ્લેટ હોય ને એમાં મૂકી દેવાના, એટલે એમાંથી ગરમ વરાળ પાસ ઓન થઈ જાય. અને આપણે જે ગેસ પર મૂક્યા હતા એમાં લગભગ અડધો કલાક જેટલો સમય લાગશે. અડધો કલાકમાં એકદમ સરસ તૈયાર થઈ જશે. જુઓ, તો તમારી પાસે ઘરે ઓટીજી ના હોય ને તો પણ તમે એને બનાવી શકો. તમે એનું ટેક્સચર જુઓ, એકદમ બહારથી આપણે જે લાવીએ ને એના જેવું છે. તો ગરમા ગરમ ચાની સાથે આ માખણીયા બિસ્કિટ ખાવાની ખૂબ જ મજા પડે છે. તો એકવાર તમે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવો. આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.